વેલકમ બેક. અમદાવાદ, મોડાસા, દિલ્હી, નોઈડાથી ઝડપાયેલા આતંકીઓ અંગે મોટો ખુલાસો થયો છે. આ ચારેય આતંકીઓ ભારતમાં મોટી આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપવાના હતા. એટીએસની તપાસમાં આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાના પ્લાનિંગનો ખુલાસો થયો છે. સોશિયલ મીડિયા પર આતંકીઓની વાતચીત અને ચેટમાં ખુલાસો થયો. તો ઝડપાયેલા આતંકીઓ જેહાદી પ્રવૃત્તિ કરવા માટે ષડયંત્ર કરી રહ્યા હતા. ડિજિટલ ટેરર સ્લીપર સેલ કરવાની આતંકીઓએ યોજના બનાવી હતી અને મોટી ઘટનાને અંજામ આપ્યા બાદ અરબ દેશમાં ફરાર થવાના ફિરાકમાં હતા આતંકીઓ. બે પાકિસ્તાનીઓ સાથે દિલ્હીનો મોહમ્મદ ફૈક એ કનેક્શનમાં હતો અને 7 કરતા પણ વધારે ગ્રુપમાં આ પકડાયેલા આતંકીઓ જોડાયેલા હતા. આતંકીઓના ગ્રુપમાં 20થી વધુ સભ્યો હોવાનું સામે આવ્યું છે આ તપાસમાં અને ભારતમાં આતંકી પ્રવૃત્તિ બાદ હિજરત કરવાનું પણ નક્કી કરી નાખ્યું હતું. અમદાવાદમાં ફરદીન શેખ, નોઈડાનો જીશાન અલી હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. અન્ય 2 આતંકી મોહમ્મદ ફૈક અને સૈફુલ્લાહ યુવાનોને કટ્ટર બનાવવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે અન્ય યુવાનોને કટ્ટરવાદી બનાવીને આતંકી હુમલાનો પ્લાન બનાવી રહ્યા હતા. નોઈડાના જીશાન અને અમદાવાદના ફરીદે આતંકી હુમલા માટે હથિયાર પણ વસાવ્યા હતા. ચારેય આતંકીઓ જેહાદી સાહિત્ય વાંચ્યા બાદ કટ્ટરવાદી બન્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. આતંકીઓ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મમાં ટેરર ગ્રુપ બનાવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે અને પોલીસે પકડેલા આતંકીઓએ ઇન્સ્ટાગ્રામ ઓટો ડિલીટ ઓપ્શન રાખ્યો હતો. ત્યારે ગ્રુપમાં કરેલી વાતચીત ચેટ જાતે જ ડિલીટ થઈ જતી હતી. આતંકીઓની તપાસ માટે સેન્ટ્રલ એજન્સીઓ પણ અમદાવાદ આવી છે અને તપાસનો ધમધમાટ એ તેજ કરવામાં આવ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે જે અલગ અલગ સ્થળેથી અમદાવાદ, મોડાસા, દિલ્હી, નોઈડાથી જે આતંકીઓ ઝડપાયા છે તેને લઈને આ ચારેય આતંકીઓ ભારતમાં કોઈ મોટી આતંકી પ્રવૃત્તિને એ અંજામ આપવાના હતા એ પહેલા આ ચારેયની ધરપકડ થઈ ગઈ છે. હવે પૂછપરછનો ધમધમાટ તેજ થયો છે ત્યારે કઈ કઈ બાબતોનો ખુલાસો થઈ રહ્યો છે અનિતા? જી, ખાસ તો જે પ્રકારે અંકુર જે અલકાયદા ઇન્ડિયન ટેરર જે મોડ્યુલનું પર્દાફાશ ગુજરાત એટીએસે કર્યું હતું ને જે 4 આતંકી જે અમદાવાદ, મોડાસા, નોઈડા અને દિલ્હીમાંથી જે પકડાયા હતા તેઓની પૂછપરછમાં મોટા ખુલાસા હાલ તો સામે આવી રહ્યા છે. આ ચારેય આરોપીઓ એક સ્લીપર સેલ શરૂ કરવાના હતા જે ડિજિટલ સ્લીપર સેલ બનાવીને જે લોકો જે છે, યુવાનો જે છે તેઓને જેહાદી પ્રવૃત્તિમાં જોડાવીને કટ્ટરવાદી બનાવીને એક ટેરર સ્લીપર સેલ તૈયાર કરવાનું તેઓનું આયોજન હતું. ખાસ તો જે પ્રકારે જે દિલ્હીનો જે મુખ્ય જે સૂત્રધાર જે આરોપી છે મોહમ્મદ શેખ, તેનું આ જે સમગ્ર ષડયંત્ર હતું તે પાકિસ્તાનના 2 જે આતંકી સંગઠનના જે સભ્યો છે તેઓની સાથે તે જોડાયેલો હતો અને તેઓની સાથે ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સએપ પર જે વાતચીત કરતો હતો અને તેણે ઇન્સ્ટાગ્રામની અંદર આ ટેરર ગ્રુપ તૈયાર કર્યું હતું અને જેમાં આ આતંકીઓ જોડાવ્યા હતા. ખાસ તો આતંકીઓએ એક જેહાદી સાહિત્ય વાંચીને આ પ્રકારે કટ્ટરવાદી બન્યા હોવાનું હાલ તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સૌથી મોટો ખુલાસો એ સામે આવ્યો છે કે ચારેય આતંકીઓનું એક જે ભારતમાં એક મોટું આતંકી હુમલો કરવાનું ષડયંત્ર હતું અને જેને લઈને તેઓ ઇન્સ્ટાગ્રામની અંદર તેઓ ચેટિંગ પણ કરતા હતા અને એકબીજા સાથે વિડીયો કોલથી વાતચીત પણ કરતા હતા. આ સમગ્ર મામલો જ્યારે સર્વેલન્સ દરમિયાન ગુજરાત એટીએસના ધ્યાન પર આવતા આ ચારેય આતંકીઓ હાલ તો ઝડપાઈ ચૂક્યા છે. તેઓના જે મોબાઈલ જે છે તે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે 6 થી 7 જેવા જે ઇન્સ્ટાગ્રામના ગ્રુપ હતા જેમાં જે 20થી વધુ સભ્યો સાથે આ પ્રકારે જે જેહાદીની પ્રવૃત્તિને લઈને સાથે આતંકી હુમલાને લઈને તેઓની ચર્ચા થતી હતી. આ ખાસ તો જે આ 4 આતંકીઓમાં જે પકડાયા છે જેમાં જે અમદાવાદનો જે ફરદીન શેખ નામનો જે આતંકી છે અને સાથે જે નોઈડાનો જે આતંકી છે, આ બંને આતંકીઓ એક સાથે પોતાની જાતે જ આતંકી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યા હતા. જેને લઈને નોઈડાનો જે આતંકી છે તેને પોતાના ઘરે હથિયારો પણ વસાવ્યા હતા જ્યારે અમદાવાદના ફરદીને એક તલવાર પણ લીધી હતી. તેઓનું એક ષડયંત્ર હતું કે તે પોતે જાતે એક આતંકી હુમલો કરીને હિજરત કરવાના હતા અને અરબ દેશમાં વસી જવાનું તેઓનું આખું ષડયંત્ર હતું જેનો પર્દાફાશ થયો છે. આ સાથે આજે મોહમ્મદ શેખ છે અને જે સૈફુલ્લાહ નામનો જે મોડાસાનો જે આતંકી છે, આ બંને આતંકીઓ અન્ય જે કટ્ટરવાદી યુવાનોને જેહાદી માટે પ્રવૃત્તિ માટે તૈયાર કરતા હતા અને એક ડિજિટલ સ્લીપર સેલ બનાવી રહ્યા હતા જેમાં આ પ્રકારે જે યુવાનો જે છે તેને કટ્ટરવાદી બનાવીને જેહાદી સાહિત્ય વંચાવતા હતા અને ત્યારબાદ તેઓને કટ્ટરવાદ બનાવીને એક મોટા હુમલાનું ષડયંત્ર કરી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયા બાદ હાલ તો જયારે કોર્ટે 14 આરોપીઓ જે 14 જેટલા રિમાન્ડ જે 4 આરોપીઓના મળ્યા છે અને તેઓની તપાસમાં હાલ અવનવા મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.